મોરબીમાં જે અત્યારની સ્થિતિ છે એ પ્રમાણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એમાં હાલની સ્થિતિની વાત કરીએ તો ગઈકાલ રાતથી 76 mm જેટલું વરસાદ મોરબી જિલ્લાને મળ્યું છે. આજે સવારે 4 વાગ્યાથી ભારેથી અતિભારે વરસાદ જિલ્લાને મળ્યો છે. હાલ વરસાદ જોતા થોડો ઓછો પડ્યો છે, પરંતુ સંપૂર્ણપણે બંધ થયો નથી અને ઘણા વિસ્તારોમાં હજુ પણ વરસાદ ચાલે છે. એના માટે અમારી જે તાલુકાઓ છે, તમામ તાલુકાઓમાં એક વર્ગ એકના લાયઝન અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. એ લોકો પોતાના હેડક્વાર્ટરમાં છે. એમની સાથે જસ્ટ અમારી વીસી અહીંયા ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી સેન્ટરમાંથી પૂર્ણ થયેલી છે. એ સિવાય તમામ ગામોમાં સરપંચ, તલાટી વગેરે હાજર રહે એના માટે પણ અમે સૂચનાઓ આપેલી છે અને એ લોકો પોતાના હેડક્વાર્ટરમાં અત્યારે હાજર પણ છે. હાલની સ્થિતિમાં કોઈ પણ કેઝ્યુઅલ્ટી કે કોઈ પણ ડેથ જે છે આપણા ધ્યાન ઉપર આવ્યું નથી. કોઈ પણ જગ્યાએ એના કારણે નુકસાન થયું હોય એવું પણ ધ્યાને આવ્યું નથી. ડેમ્સની વાત કરીએ તો ડેમમાં મચ્છુ 2માંથી લગભગ 30,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે. મચ્છુ 3માંથી પણ લગભગ 7,500 જેટલું પાણી છોડવામાં આવશે. એ સિવાય જે ધારાધ્રોઈ ડેમ છે ત્યાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે. તમામ નાગરિકોને પણ અપીલ છે કે અત્યારે સાવચેતીના ભાગરૂપે જેટલું શક્ય હોય ઘરેથી નીકળવાનું ટાળે અને રોડ પરથી જો ઇવન 3-4 ઇંચ પાણી વહેતું હોય તો અત્યારે રોડ ક્રોસ કરવાનું ટાળવું જોઈએ. હાલની પરિસ્થિતિમાં કોઈ પણ સમસ્યા જો આવતી હોય, કોઈ પણ જગ્યાએ મેજર પ્રશ્ન બનતું હોય તો તમામ તાલુકાઓના અને જિલ્લાના કંટ્રોલ રૂમના નંબર અમે આપની સાથે શેર કર્યા છે, તો એમાં પણ આપ સંપર્ક કરી શકો છો. અને અન્ય કોઈ પ્રશ્ન હોય તો તાલુકા મામલતદાર કચેરીમાં પણ આપ સીધું સંપર્ક કરી શકો છો. તમામ ટીમ્સ આપની મદદ માટે તૈયાર છે. એક એસડીઆરએફની ટીમ પણ આપણા જિલ્લામાં સ્ટેશન છે અને જો જરૂર જણાશે તો એનડીઆરએફ કે એસડીઆરએફ ટીમની પણ મદદ સ્ટેટ ગવર્મેન્ટના મારફતે લેવામાં આવશે. કેટલા રોડ બંધ છે ને કેટલા ગામ સંપર્ક? હાલ આરએનબી પંચાયતના રોડ્સની વાત કરીએ તો લગભગ 17 રોડ્સ જે છે એ ઓવરટોપિંગના કારણે બંધ હતા. જે પૈકી એક રોડ જે વીજ પોલના કારણે હતું એમાં પીજીવીસીએલની કામગીરી થતાં એ ચાલુ થઈ ગયેલું છે. તો 16 રોડ આરએનબી પંચાયતના અને 2 રોડ આરએનબી સ્ટેટના આજની તારીખમાં બંધ છે. 2 જગ્યાએ ઝાડ પડવાના પ્રશ્નો ધ્યાને આવ્યા હતા, જેમાં જે ફોરેસ્ટની ટીમ છે અને મહાનગરપાલિકાની ટીમ છે એમના દ્વારા કામગીરી ચાલુમાં છે. 30,000 ક્યુસેક મચ્છુ 2માંથી છોડવામાં આવે છે. વધારે પાણી છોડવાનું થાય તો માળિયાના જે ઘણા બધા વિસ્તારોમાં જે છે પૂર જેવી પરિસ્થિતિ થાય છે. એક્ઝેક્ટલી. એના થાય એના માટે કેવી રીતે? હા, તો માળિયાના જે ગામો છે ત્યાં અમે ઓલરેડી સૂચના આપી દીધી છે. ફિલ્ડ ઉપર જે અમારા નોડલ અધિકારી છે ડીએસઓ શ્રી મોરબી એ પણ સ્ટેશન છે. એ સિવાય એમની મદદમાં અમે જે શ્રમ અધિકારી છે એમને પણ ત્યાં મોકલ્યા છે. મામલતદારશ્રી પણ ત્યાં ફિલ્ડમાં છે. એ જેટલા પણ ગામો છે ત્યાં અમે ચોમાસા પહેલાં પણ યોગ્ય કાર્યવાહી કરાવેલી હતી, જેમાં જે સોલ્ટ પેન્સ વગેરે છે ત્યાંથી કોઈ પણ વ્યક્તિ રહી ના જાય એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. જ્યાં સોલ્ટ પેન્સ દબાણમાં જણાતા હતા એ પણ દૂર કરવાની કાર્યવાહી આ વર્ષે એડવાન્સમાં કરી લેવામાં આવી છે. સાથે સાથ આમાં જે લો લોઈંગ એરિયાઝમાં રહેતા લોકો છે એમને પણ આપણે પહેલાંથી ઇન્ફોર્મેશન આપેલી છે અને જો જરૂર જણાશે તો એમના માટે આપણે શેલ્ટર હોમ્સની પણ વ્યવસ્થા કરી છે અને ત્યાં આપણે શેલ્ટર હોમમાં પણ એમને શિફ્ટ કરવાની તૈયારી છે. અત્યાર સુધી કોઈ પણ સ્થળાંતરની જરૂર પડે નથી. કેટલા શેલ્ટર હોમ રાખવામાં આવે છે? જિલ્લામાં 380 વિલેજીસ છે તો એટલા શેલ્ટર હોમ્સ છે. પ્લસ આપણે મહાનગરપાલિકા વિસ્તારમાં વોર્ડ દીઠ 1 અને નગરપાલિકા વિસ્તારોમાં 2 શેલ્ટર હોમ રાખવામાં આવ્યા છે. જે આરએનબી સ્ટેટના રોડ્સ છે એની વાત કરીએ તો હળવદસરા રોડ એક ડિસ્કનેક્ટ થયું છે અને બીજું રોડ જે ડિસ્કનેક્ટ થયું છે એ છે વાસડા ખરેડા રોડ. તો એ બે પણ અમે હળવદસરા રોડ આપના ધ્યાન ઉપર છે કે જ્યારે લાસ્ટ વરસાદનું સ્પેલ આવ્યું હતું ત્યારે પણ એ ડિસ્કનેક્ટ થયું હતું, બટ જેમ પાણી ઉતર્યું તેમ ફરીથી એ ડિસ્કનેક્ટ થયું હતું. તો એ પણ અમે આશા રાખીએ છીએ કે જેમ વરસાદ થોડું રિડ્યુસ થશે તો આ બંને રસ્તા પણ પુનઃ ચાલુ કરી દેવામાં આવશે. વીજ પુરવઠા માટે જે અત્યારે પ્રાથમિક રિપોર્ટ અમારી પાસે આવ્યું છે એ પ્રમાણે લગભગ 15 ગામોમાં અત્યારે પુરવઠો જે છે એ ગોલ થયેલ છે, પરંતુ એમાં પણ પીજીવીસીએલની ટીમ્સ અત્યારે કામે. પોલ્સના રિપોર્ટ અત્યાર સુધીમાં આવ્યા છે, પરંતુ એમની ટીમ હજુ સંકલન કરે છે આંકડાનું અને એ પણ ત્વરિત ચાલુ થાય એના માટે એમની ટીમ્સ અત્યારે કાર્યરત છે. બિલકુલ. તો એમાં કોઈબા ગામ અને રાતસ્થળી ગામ આ 2 ગામો એવા છે જે અત્યારે સંપર્ક વિહોણા થયા છે
લાસ્ટ જ્યારે સ્પેલ આવ્યું હતું ગયા વીકમાં ત્યારે પણ રાજસ્થળી ગામ સંપર્ક વિહોણું આપણે સેમ ડે સાંજે આપણે એનો સંપર્ક સ્થાપિત કરી શક્યા હતા. તો આજે પણ જેમ વરસાદ રોકાશે તો પુનઃ સ્થાપિત થાય સંપર્ક, એના માટે પ્રયત્નો કરશું. અને આવતા વર્ષે એ સમસ્યા ના થાય એના માટે આરએનબી પંચાયતનું ઓલરેડી એમાં પ્રોજેક્ટ મંજૂર થઈ ગયેલું છે, જેમાં બ્રિજ મારફત કનેક્ટિવિટી આગલા વર્ષે આપવામાં આવશે. 24 કલાકમાં કોઈ આગાહી? અત્યારે આગાહી આપણા ડિસ્ટ્રિક્ટમાં રેડ એલર્ટની જ છે, અને એમાં જો આવતા 3 કલાકની વાત કરીએ તો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. પરંતુ અને આગામી સમયમાં ઓરેન્જ અને ગ્રીન એલર્ટ જે વરસાદ છે એની સ્થિતિ ઓછી થઈ જશે. પરંતુ તમામ નાગરિકોને અપીલ છે કે સાવચેતી ભાગરૂપે આપ લોકો જ્યાં સુધી સંપૂર્ણપણે વરસાદ બંધ ના થાય ત્યાં